સ્વચ્છતા અભિયાન હવે માલપુર બસ સ્ટેશન કે બસોમાં ગંદકી કરનારની ખેર નથી, ખિસ્સું થશે ખાલી. મોડાસા ડેપો પ્રશાસનનો કડક નિર્ણય, કચરો ફેંકવા કે પાન મસાલાની પિચકારી મારવા બદલ થશે દંડાત્મક કાર્યવાહી. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપતા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મોડાસા એસટી ડેપો હેઠળ આવતા માલપુર બસ સ્ટેશન અને તેની બસોમાં હવે સ્વચ્છતા જાળવવી એ માત્ર નૈતિક જવાબદારી જ નહીં પણ નિયમ બની ગયું છે. ડેપો પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલી નવી સૂચનાઓ અનુસાર બસ સ્ટેશન પરિસર કે બસની અંદર ગંદકી કરનાર સામે કડક વલણ અપનાવવામાં આવશે. મુસાફરોએ તમામ પ્રકારનો કચરો માત્ર ડસ્ટબિનમાં જ નાખવાનો રહેશે. બસ સ્ટેશન કે બસમાં ગમે ત્યાં કચરો ફેંકવો અથવા પાન મસાલા ખાઈને પિચકારી મારવી તે હવે શિક્ષાપાત્ર ગુનો ગણાશે. જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તેની પાસેથી વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. મોડાસા ડેપોના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાનો છે. બસ સ્ટેશન એ જાહેર સંપત્તિ છે અને તેની જાળવણીમાં નાગરિકોનો સહકાર અનિવાર્ય છે. પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વ્યવસ્થાને પોતાની સમજી સહકાર આપે. સ્વચ્છતા એ આપણી સંસ્કારિકતાની ઓળખ છે. મોડાસા ડેપોનું આ સરાહનીય પગલું માલપુર બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે. જે કે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર.